સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો, પ્રકરણ 1, વાત નંબર 186. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને ઉપશમે કરીને ઐશ્વર્ય જણાય છે. તે જેમ જેમ ઉપશમમાં અતિશય રહેવા માંડે તેમ તેમ અધિક ઐશ્વર્ય દેખાતા જાય છે. તે પ્રથમ તો ઇન્દ્રાદિકના ઐશ્વર્ય જણાય છે, તે પછી બ્રહ્માદિકના, ને તે પછી વૈરાટ પુરુષના, ને તે પછી પ્રધાન પુરુષના, ને તે પછી મૂળ પુરુષના ઐશ્વર્ય દેખાય છે. પણ એ ઐશ્વર્યને વિઘ્નરૂપ ને નાશવંત જાણીને અને શ્રીજી મહારાજનો મહિમા સમજીને ઉપશમમાં રહ્યો થકો ભજન કર્યા કરે તો એકાંતિક ભક્ત થાય છે. હવે તે ઉપશમ તે શું? તો જે પોતાની ઇન્દ્રિયોની અને અંતઃકરણની વૃત્તિને ભગવાનના સ્વરૂપને વિશે અખંડ જોડી રાખવી, પણ ક્યારેય પંચ વિષયને વિશે તણાવા દેવી નહીં, એનું નામ ઉપશમ કહેવાય. ને શ્રીજી મહારાજને સંભાળવા તે તો અલૌકિક ઐશ્વર્ય અને અલૌકિક મહિમા સોતા વારંવાર અતિશય સંભાળવા, ને અતિશય પ્રકાશમાન જોયા કરવા, ને 3 ગુણના તથા પંચ વિષયના જે વેગ આવે તેને ટાળીને જાણપણા રૂપે વર્તવું એ જ અક્ષરનો ભાવ કહેવાય છે. ને આટી, અભાવ ને ઉપશમ એ ત્રણેય કરીને વૈરાગ્ય ઉપજે છે. તેમાં ઉપશમે કરીને જે વૈરાગ્ય ઉપજે છે તે શ્રેષ્ઠ છે, ને બીજા 2 તો મધ્યમ તથા કનિષ્ઠ છે. શું યાદ? ઉપશમમાં રહે તો એને ઐશ્વર્ય દેખાય છે, પણ ઐશ્વર્યને નાશવંત જાણી અને કેવળ ભગવાનનું ધ્યાન કરે તો એ એકાંતિક ભક્ત થાય છે. તમે શું યાદ રાખ્યું? આટી, અભાવને ઉપશમ એના દ્વારા વૈરાગ ઉપજે છે. વૈરાગ ઉત્પન્ન થાય છે. એમાં ઉપશમથી વૈરાગ થાય છે, ઉત્તમ છે, અને આટીને અભાવથી થાય છે, કનિષ્ઠ અને મધ્યમ છે. ઉપશમ કોને કેવું? એમાં એવું ને, ઉપશમ કોને કહેવાય? મહારાજે હોતે દ્રષ્ટાંત દીધું છે ને કે આજુબાજુમાં ગમે એવા શ્રેષ્ઠ વિષય ઇન્દ્રિય ગોચર થાય તોય પણ ત્યાં જાય નહીં અને એક ભગવાનમાં જ રહે. દ્રષ્ટાંત દીધું છે. 2-3 દિવસનો પંથ કરાવ્યો હોય, ઉજાગરો કરાવ્યો હોય, અને પછી સ્ત્રી પુરુષને ભેળા રાખી મૂકે તો એકબીજાની સેન્સ ન આવે, વિષયની સેન્સ ન આવે ને. એવું જ્યારે પંચ વિષય તરફ થાય, હાવ કે ડિસ્કનેક્શન, એનો અર્થ તો એવો છે કે ડિસ્કનેક્શન થાય. ભગવાનનું કનેક્શન એટલું બધું જોરદાર થાય. ઓલાને તો દ્રષ્ટાંત દીધું, એમાં તો ખાલી એક દેશી દ્રષ્ટાંત દીધું છે કે ડિસ્કનેક્શન થાય, ભગવાનનું કનેક્શન તો નહીં. પણ મહારાજે એવું કીધું કે ભગવાનના કનેક્શનથી ડિસ્કનેક્શન થાય. પંચ વિષય છે એ ડિસ્કનેક્શન 2-3 રીતે થાય. આટી એ કરીને પણ થાય, અભાવે કરીને પણ થાય, અને ઉપશમે કરીને પણ થાય. આટી બાંધ્યા હોય ને રિહાઈ ગયો, મારે નથી જોતું એમ. આટી પડી ગઈ ને એટલે બધી એને કરીને ઓલા નિષ્કુળાનંદ સ્વામી બધાએ જે ઓલા કીર્તનમાં લખ્યા છે કે જનુની જીવરે ગોપી ચંદની અને બહુ બોલાવ્યો બાજંદ, ધન ધન માતા ધ્રુવ ધણી, ભરતું હરીન, એ બધાનો જે એને ત્યાગ કર્યો એ શેણે કરીને કર્યો? આટી.
એકદમ એવી આંટી આવી, મહારાજે એવું કીધું કે ચટકી લાગે તો એને વૈરાગ થાય, ચટકી ન લાગે તો એને વૈરાગ થાય નહીં. એટલે એ આંટી કરી. એટલે ઘણા કહે છે ને કથાઓમાં કે છે બિચારા બાંધ્યા નહીં હોય, પણ ગોપીચંદ ને બાદન બે એક ચોરામાં ઉતર્યા ને એક ખીલી હાટું બાંધ્યા હતા. એ બાંધ્યા એવા નહીં હોય, પણ આમ કે બીજા આધુનિક ગોપીચંદ ને બાદન ભેળા થયા હોય તો બાંધે. અરે એ તો બધા બાંધે જ છે ને. એ જેવું બાંધે એવું તો એ કઈ ન બાંધે પાસે. નવરા હોય એટલે આખો દી બાંધે, પોરો ખાઈને વળી પાસે બાંધે, પોરો ખાઈને વળી પાસે બાંધે, એમ કરે. એટલે એ આંટીથી એવું થયું છે, ઉપશમથી નથી થયું. અભાવથી થયું હોય તો થોડોક ઝઘડા ન થાય. એના કરતાં ઉપશમથી થાય તો વધારે સારું થાય. ભર્તુહરીને અભાવથી થયું હતું, પિંગળાજીનો અભાવ આવ્યો, એના ચરિત્ર જોઈ અને એને અભાવ આવ્યો એટલે એનાથી એ બધાને ત્યાગ કરીને વિયા ગયા. અને ઉપશમ કરીને થાય, ભગવાનમાં જેનું મન તણાઈ જાય ને જીવ તણાઈ જાય, બીજે ન તણાય તો એને વિઘન ન આવે. મહારાજામાં એવું કીધું કે ઉપશમ કરવા માંડે એટલે એને ઐશ્વર્ય દેખાવા માંડે. આમાં ઉપશમથી તો ઐશ્વર્ય દેખાવા માંડે એટલે એનો અર્થ શું થાય કે સિદ્ધિઓ મળે. થાય હરખું જીવ રેડીને કામ કરે તોય પણ સિદ્ધિઓ મળે. આવું ઉપશમ તો ઠીક છે, ભગવાનને હારે રાખી અને વ્યવસ્થિત કામ કરવા મળે જીવ રેડીને તો એને સિદ્ધિઓ આવે કે ન આવે? એચિવમેન્ટ કે ને અત્યારે એચિવમેન્ટનો અર્થ શું થાય? સિદ્ધિ. સિદ્ધિ. એચિવમેન્ટ હરકું જીવ રેડીને કામ કરે તો એને સિદ્ધિ આવે. અને પછી તો વૈરાગ ક્યારે થાય? એનો ત્યાગ કરે તો. એચિવમેન્ટનો ત્યાગ કરે તો એચિવમેન્ટ થવા જ ન દેવું, શું કરવું? એચિવમેન્ટનું સેલિબ્રેશન ન કરવું. સેલિબ્રેશન. માઇન્ડમાં એચિવમેન્ટનું સેલિબ્રેશન થઈ જાય, એનું જે માલિપાથી આમ પ્રસન્નતા થઈ જાય, ભારે કામ થઈ ગયું. આવું ભારે કામ થઈ ગયું એમાં ત્યાં સુધી વાંધો નહીં. આવું કોઈ ન કરી શકે પછી વાંધો શરૂ થાય. હાવ ધ માઇટી ફોલ. માઇટી ફોલ ક્યારે થાય? ક્યારે થાય માઇટી ફોલ? ક્યારે થાય? સેલિબ્રેશન ચાલુ થાય એટલે માઇટી ફોલ થાય. સિદ્ધિઓનું સેલિબ્રેશન ચાલુ થઈ જાય એટલે પછી પડવાનો આદર થઈ ગયો એમ કહેવાય. સિદ્ધિઓમાંથી એને અસંતોષ થાય તો આગળ જાય, તો એ ગુડમાંથી ગ્રેટ થાય. સિદ્ધિમાં સંતોષ થઈ જાય તો એને ઊભો રહી જાય. અને સિદ્ધિમાંથી સેલિબ્રેશન મળે થવા તો પછી ડાઉન મળે જાય. એટલે ઉપશમ થાય તો પણ એનું ગ્રહણ કરે નહીં. ઉપશમ તો આપણે કોઈને થવાનું નથી, પણ એચિવમેન્ટ થાય ને બધાને. આ વખતે કેટલું એચિવમેન્ટ કરવાના છે? કેટલા એડમિશન કરવાના? વિજયવાડામાં કહેવા જેવું નહીં, અને સૂર્યાપેટમાં કહેશું. પહેલે વર્ષે થાય એ કોનું હોય? બ્રાન્ડ નેમનું. બ્રાન્ચનું હોય. બ્રાન્ડ નેમનું. બ્રાન્ડનું હોય. અને બીજે વર્ષે થાય એ કોનું હોય? વ્યક્તિનું. પેલા બધા આવે તો ખરા બ્રાન્ડ જોઈને, પણ ગ્રાઉન્ડમાં આટા મારતા હોય એને જોઈને વયા જાય. ગ્રાઉન્ડમાં જે આટા મારતા હોય બધા એને જોઈને વયા જાય. એટલે એ વ્યક્તિની બ્રાન્ડ છે અને ઓલી સંસ્થાની બ્રાન્ડ છે. સંસ્થાની બ્રાન્ડ જોઈને આવે, વ્યક્તિની બ્રાન્ડ જોઈને વયા જાય.
વ્યક્તિની બ્રાન્ડ જોઈ અને વ્યા જાય. એટલે એચિવમેન્ટ ક્યારેક ક્યારેક કોકનું એચિવમેન્ટ કોક માની લે. ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા મનમાં ધરે છે, મેં 2000 એડમિશન કર્યા છે. પણ કર્યા ન હોય, બ્રાન્ડે કર્યા હોય, પણ ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તેમાં મિથ્યા મનમાં ધરે છે. આ મુજથી જ થાય છે બધું, બીજાથી થતું નથી. એટલે એવું માન આપણને આવી જાય છે. માન આવી જાય એટલે આમાં રોકાઈ જાય છે. કોઈ પણ સિદ્ધિનું માણસને માન આવી જાય એટલે ને રોકાઈ જાય. ગ્રહસ્થ હોય એને એમ થઈ જાય કે આપણે તો બહુ બીજા કરતાં કમાણા, તો અટકી જાય. પછી સેલિબ્રેશન મને બુજવવા કે હાલો ક્યાં ફરવા જવું, સિંગાપોર જઈ, અને પછી સિંગાપોરથી બીજી જગ્યાએ જાય, પછી ત્રીજી જગ્યાએ જાય. ક્યાંય કરતાં ક્યાંય દુનિયામાં બાકી ન રહી જવું જોઈએ. તો એ પછી અટકી જાય થોડાક. સેલિબ્રેશન શરૂ થઈ ગયું ને, એટલે સેલિબ્રેશન શરૂ ન થવું જોઈએ. સંતોષ થાય તો કાંઈ વાંધો નહીં કે હાલો ભાઈ ભગવાનને રાજી કરવા માટે એટલું કર્યું, એટલું થયું. સેલિબ્રેશન થાય એટલે અહમ. સેલિબ્રેશન કાંઈ સિદ્ધિઓનું હોતું નથી, અહમનું સેલિબ્રેશન હોય છે. સેલિબ્રેશન શેનું હોય? અહમનું સેલિબ્રેશન કે મારો અહમ જો બીજા કરતાં કેવડો, આપણે શેમાં અહમ માની, કેવી રીતે મનાય? આપણે અહમનું મેજર કેમ થાય? આ એડમિશનથી કોના કેટલા વધારે એટલો અહમ વધારે, એનાથી માપ થાય ને કે બીજા શેન જ થાય. તો પછી કોઈ કરવું જ નહીં એવું નહીં હોય. અહમ નો આવવા દેવો. એનાથી આપણો અહમ વધે છે કેમ એ જોઈ લેવાનું. ઉપશમ થાય એટલે ઉપશમનો પછી ત્યાગ કરે તો એને વૈરાગ થાય, જગતમાંથી વૈરાગ થાય, અને તો એને ભગવાનમાં હેત થાય.